સુતજી મહારાજે રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો છે. રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો. રુદ્રાક્ષ એ શિવ સમાન છે. પણ શિવજીને લઈને અમુક અમુક વાતો આજ મારા તમારા મગજમાં એટલી બધી છે. ઘણા લોકો તો શિવજીને પોતાના મંદિરમાં રાખવાથી ડરે છે. ઘણા લોકો અમને પૂછે કે બાપુ અમારે શિવજીને અમારા મંદિરમાં રાખવો હોય તો રખાય, કેમ ન રખાય? અને ઘણા તો વળી આથી આગળ પૂછે કે બાપુ એક છે તો બીજા રખાય. આ કથા જ્યારે જ્યારે હું તમે શ્રવણ કરીએ તો પછી આપણો જીવ ક્યાં, આપણું ચિંતન ક્યાં, આપણું મનન ક્યાં? ખરેખર મહાદેવની ભક્તિ, મહાદેવનું નામ એ તો મને ને તમને ભક્તિથી પર બતાવે છે. નિર્ભયતા પ્રદાન કરે એવો મારો દેવાધિદેવ મહાદેવ છે. એવો મારો મહાદેવ. અને મહાદેવજીએ શરૂઆતની અંદર લખ્યું છે કે મારો પ્રત્યેક ઘરમાં નિવાસ કેવી રીતે હોય તો કે રુદ્રાક્ષ સ્વરૂપે. રુદ્રાક્ષ ધારણમ પ્રોક્તમ મહાપાતક નાશનમ રુદ્ર સંખ્યા સતમ ધૃત્વા રુદ્ર રૂપે ભવન નરે. રુદ્ર સમાન મારો મહાદેવ છે, જે દરેક ઘરની અંદર નિવાસ કરતો હોય. જે એક ઘર હોય ત્યાં 5 વ્યક્તિ રહી શકે, તો એક ઘરની અંદર શિવ પરિવાર ના રહી શકે? દરેક દેવ વંદનીય છે. હું દરેક ને મહાન, અને મહાન જ હોય, એમાં કોઈને નીચે કહેવાય જ નહીં. પણ એક વાત હું તમને સમજાવું કે તમે જ્યારે મારા મહાદેવને કૈલાસની ટોચ ઉપર બેઠેલા જોવો અને એ ધ્યાન મુદ્રામાં હોય ત્યારે ધ્યાન કોનું ધરે? મારા નારાયણનું ધ્યાન ધરે. અને મારો નારાયણ જ્યારે ક્ષીરસાગરમાં બેઠો હોય અને ક્ષીરસાગરમાં બેસીને ઈ વળી કોનું ધ્યાન ધરે? તો કે મારા મહાદેવનું ધ્યાન ધરતા હોય. આમાં કોણ નાનો કોણ મોટો છે? શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્વેષમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગભિવિદ્યાર્નગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરણમ સર્વલોકૈકનાથમ. કમલ ઉપર બિરાજમાન મારો નારાયણ જ્યારે સમુદ્રની અંદર ધ્યાન મગ્ન થતો હોય ત્યારે મારા મહાદેવનું ધ્યાન ધરતો હોય. અને મારો મહાદેવ વળી નારાયણનું ધ્યાન ધરે. દરેક દેવ વંદની તો છે જ. પણ એક વાત તમે માર્કિંગ કરી કે દેવ પૂજાય છે પણ દેવનો પરિવાર પૂજાતો નથી. નારાયણ લક્ષ્મી બરોબર છે પણ એનો પરિવાર પૂજાતો નથી. સીતારામજી બરોબર, લવકુશનું પૂજાતું નથી, એના મંદિરો નથી. મારી માં રૂકમણી અને ભગવાન દ્વારકાધીશ એના મંદિરો છે પણ એના કોઈ પુત્રના મંદિર નથી. પણ એક એવો મારો મહાદેવ છે કે એના દરેક પરિવારના સભ્ય પૂજાય. એમાં મારા ગણપતિ પણ પૂજાય, એમાં મારા કાર્તિકે પણ પૂજાય, માં ભવાની પાર્વતી પણ પૂજાય. અરે ભગવાનના પરિવારને છોડો, એમના અશ્વારી છે ને એ પણ પૂજાય. મહાદેવના ગળામાં સર્પ રહેલો, એ સર્પની પૂજા થાય. કાર્તિક સ્વામી મયુર ઉપર મોર ઉપર બેસે, મોરની પણ પૂજા થાય.
મારો મહાદેવ ધર્મ નંદી ઉપર બિરાજમાન, નંદીની પણ પૂજા થાય. મહાદેવજીની પુત્રી અશોક સુંદરી, એમની પણ પૂજા થાય. અને આ જેટલા જાનવરો છે, જેટલા પશુઓ છે ને, એને જોજો અરસપરસ બનતું નથી, છતાં સાથે રહે. મોર અને સર્પ એ બંનેને ન બને, તોય સાથે રહે. પાર્વતીજી બિરાજમાન સિંહની ઉપર છે, સિંહની ઉપર સવારી, પણ સિંહ અને બળદને કોઈ દી બને, તોય સાથે રહે. તો અહીંયા મારો મહાદેવ મને તમને શીખવાડે છે કે જીવનમાં પરિસ્થિતિ ગમે એવી આવે, પરિવાર જો હોય તો એ પરિવારને સાથે એક જ ઘરમાં એક છત નીચે રહેવું, એ મારો મહાદેવ મને તમને શીખવાડે છે. આજ ઘર તૂટતા જાય, ઘર વિખાતા જાય છે. સાસુ ને વહુ સાથે ન બને, વહુ ને નણંદ સાથે ન બને. આ પ્રાઇવેસી લોકોને બહુ જોઈએ છે. પણ ક્યાંક આનું કારણ મને એવું દેખાય છે કે ક્યાંક ને ક્યાંક હું ને તમે શાસ્ત્ર ભૂલ્યા છીએ, કથા ભૂલ્યા છીએ. નહીતર વહુ ને સાસુ સાથે કેમ ન રહેવું ગમે? કઈક સાસુઓનો વાંક હશે ને, સાસુ ને વહુ સાથે કેમ ન બને, વહુ ને નણંદ સાથે કેમ ન બને? પણ વ્યાસપીઠ ઉપરથી વિનંતી સાથે કહેવું છે કે એકવાર સાસુપણું છોડીને જો માં બની જાય ને, તો ભરોસા સાથે કહું, આવનારી તમારી વહુ નહીં રહી, તમારી દીકરી બની જાય છે. આવનારી વહુને એકવાર વહુપણું છોડી, એકવાર ભાભીપણું છોડી અને નણંદની બાજુમાં બેસી જાય ને, એ નણંદ બોજાઈ નહીં રહે, એ બંને સહેલીઓ બની જાય છે. પણ અહીંયા તો જેટલું પાત્ર મોટું ને એટલી આમ મહાનતા વધારે હે. હું સાસુ, અમે જે દુઃખ સહન કરીએ અમારી વહુને કરવું જ જોઈએ. ભલા માણસો, સમય સુધર્યો છે, પણ આ આપણી પરંપરા, આ આપણો સનાતની પંથ છે, આ ભક્તિનો પંથ છે. મારો મહાદેવનો આખો પરિવાર પૂજાય છે, इसीलिए ये परिवार पूजनीय है. हमें उनसे कुछ सीख लेनी चाहिए, कुछ सीखना चाहिए.